માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા મેળીમાં કે માનતા છે અને હેઠા જઈ રહ્યા છે 3 કિલોમીટર થાય છે માતાજીનું મંદિર અહીંયાથી અને અમે જંગલમાં જઈએ હુંરા નહીં ખરા રસ્તો અત્યારે મિત્રો બંધ છે જોઈ લો પેલી બાજુનો રસ્તો જે મેન હતો એ બંધ છે ત્યાં પાણી આવવાના કારણે બંધ છે એટલે અહીંયાથી હેડે છે જોઈ લો મિત્રો કેટલા જણા છે પૂરી ટીમ જઈ રહ્યા છે હંગાત જઈ શકો છો અને વિડીયોમાં બનાવી રહેજો અમે મેળીમાં જઈએ હા ચાલતા બ્લોગમાં જોડાયેલા રહો આગળ બતાવીએ લોકેશન અલગ અલગ ટાઈપ જંગલ બતાવીએ આખું જંગલ વિસ્તારમાં જવાના આયુર્વેદિક ફળો ફૂડ મળી જાય આપણે તમે જોઈ ગોળી શું કહેવાય તો મિત્રો જોઈ શકો છો ઓલી સાઈડ છે રસ્તો આજે પાણી ભર્યું છે એ રસ્તામાં પાણી છે અને આજે વિડીયો આવી ગયો હોય તો મિત્રો વરસાદ પડે તો તમે જુઓ તો ખેતરમાં પોણી ત્યાં જાવું અમારે તો ત્યાં રહેવું હોય એવું થઈ ગયું મિત્રો અને બહુ જ પાણી છે અને હજુ તો પાણી અંદર જોઈ શકો છો રસ્તામાં પણ પાણી છે ને આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમે જુઓ આજુબાજુ નખરા બાવળિયા હેનો હંચાહીને જવાનો રસ્તો કોઈક તો આવે તો ભૂલું પડ્યું હોય મેસું નમી જવું પડે હા સીધો ઓમ જવાનું છે ઓમ જવાનું આ સાઈડ હેડો તો જોતા જઈએ જ્યાં જઈએ કારણ આપણે હરખા જ ત્યાં કરશું મને જો ગોગલ્સ બી પેલા લીધા કારણ કે બાવરિયા વોકમાં ડાયરેક્ટ વાગે નહીં એટલે ચલો જોતા જઈએ. થાક તો મિત્રો બહુ લાગ્યો હોય 2 કિલોમીટર કમસે કમ કાપી નાખ્યું હોય હવે 1 કિલોમીટર જવાનું હોય હજી આ રસ્તામાં તમે જુઓ વર્તી ફેર તો હાઈવે ટુ હાઈવે આવવાનું એટલે એ 6 કિલોમીટર થાય હાઈવે 3 થાય પેલું 6 થાય એટલો ફેર પડે મેમ તમે જુઓ ને મિત્રો હોય તો પેલા ચંપલ નહીં ચાલે વાંચીવા ચંપલ જુઓ ખબર હે કાળા ચંપલ જુઓ 120 વાળા ના તમે પેલા એવા પહેરો ને તો હુંહરા કોટા આવે હારો નાવડા કોટા હોય. મિત્રો જોઈ શકો છો આ હે નિમકા પેડ એટલે લેબડો આપણે ગુજરાતીમાં નહીં લેબડો અહીંયા ભમરાનો બધ બેઠું મિત્રો કોઈને પાડીને લેવું હોય દવા બવા કરવી હોય તો આવી જાય અહીંયા રસ્તો હતો પણ તાર પેન્સિલ થઈ ગઈ અત્યારમાં રસ્તો હે પેલી કોરા આપણે રસ્તાની એવરી સાઈડ ને આકરા રસ્તો તો કોરા છે તો મિત્રો ને મિત્રો જોઈ શકો છો ખતરનાક જંગલ હે આખું વિસ્તાર આ બધી જમીન બહુ આવી મિત્રો આ બુડા આવવાની તૈયારી માં છે હવે હજુ કાચા આયા જ છે પાકા 3 મહિના પછી પાકા થઈ જાય આ બહુ ખતરનાક જંગલ તમે જોઈ શકો છો લોકેશન ચેલેન્જ કરવાનો 21 કલાક એટલે 24 કલાક આવે 21 કલાક ના આવે મૂર્ખા 24 કલાક અંદર રહેવાનું હોય 24 કલાક જંગલ ચેલેન્જ કોઈ ખાવા પીવાનો બધો સામાન લાવવાનો ઘર નહીં જવાનું આ જંગલ ની અંદર લોમડી થી મોડીને ખાસા બધા જાનવર અને વચ્ચે જ હમણાં અગજર પણ અહીંયા નીકળ્યો હતો આ જંગલ ની અંદર જોવામાં આવ્યો હતો જંગલ કોઈ નાનું નહીં કોઈ લોલી મિત્રો આ જંગલ લગભગ ઓછામાં અહીંયાથી મોડીને ગણીએ ને 42 વર્ષનું હોય ઓમ જઈએ તો 3 કિલોમીટર ઓમ જઈએ 3 કિલોમીટર ઓમ જઈએ 3 કિલોમીટર ગુરુમોર આ લગભગ 15 કિલોમીટરની એવરેજની અંદર આ મોટું જંગલ છે અમારા વિસ્તારમાં. ગુરુમોર હાઈવે છે 2 કોરા 3 કોરા ને હવે ઘડીક બ્રેક લઈએ સામાન થોડોક થાક લાગ્યો હોય વિશ્રામ કરીએ હવે અહીંયા અને તમને અમારી ટીમ સાથે મલાઈ દઈએ જો આ યુવરાજ આ રુદ્રાજ રાજપાલ આ જીતુભા જય રાજા ચામુંડા જય માતાજી અને પેલા બે કहाँ ગયા એ આવે પાછળ આવી અરે હાર્દિક હજુ હાર્દિક ની આવે છે ને જોઈ શકો છો આ જંગલ અહીંયા ભૂંડ રોજ બધા ખાસા બધા જાનવર રહે અને વચ્ચે આ જંગલની અંદર ઓલી સાઈડ છે રોડ સાઈડ અગજર જોવામાં આવ્યો તો નહીં કારબા સુવર લુંકડી દરેક જોવા મળે આ જંગલ में ભૂંડ ઉધી મળે ભૂંડ તો સામે થાય આપણને એ હું તમને કહું કે અહીંયા આપણને સામે થાય ને આપણને મારે અજાણા માણસો તો રસ્તો જ ના મળે નહીં આ તો અમારો રોજનો રસ્તો છે એટલે આપણને અહીંથી ખબર છે એટલે અહીંથી નીકળ્યા છીએ બાકી આ રસ્તેથી નીકળાય નહીં અજાણા માણસને. અને મિત્રો આ સાઈડ લગભગ આપણે સીધો રસ્તો ને કાઢીએ ને તો લગભગ 4 અને આ સાઈડ એટલે 2 4 ની 100 કિલોમીટરનું રૂટિંગ આખું અને એની અંદર જંગલ છે અને આમ ચોકડી પડે ને 100-7 કિલોમીટરની ચોકડી પડે અને એવડી કોરોમોર વિસ્તાર છે અને 2 કોરોમોર હાઈવે છે અને એની અંદર આ વચ્ચે જંગલ છે અને આ જંગલની અંદર તમે આ સાઈડ નીકળો પેલા સાઈડ નીકળી જ ના કોઈ એવડું મોટું જંગલ ગણી દેવાનું નહીં. આ જંગલ તમે કદી જોઈ જ નહીં હોય અમે રાજપાલ બહુ નીકળે અહીંયાથી એન પપ્પાને 2 જણા. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અમે મંજિલની બહુ દૂર નથી તમને તો ઉભા થોડી યાદ આવશે થોડા આ જોઈ શકો છો
પેલું મંદિર દેખાતું હશે, જોઈ લો પેલી ધજા દેખાય મિત્રો, તમને દેખાતું હશે ઈ મંદિર છે. અને આ રહી જો આપણે તો મિત્રો મેળીમાનું મંદિરે અમે પહોંચી ગયા આવ્યા છો. આ મિત્રો આ રહ્યું બોર્ડ છે, તમે આ રસ્તા પર નીકળો, આ રોડ છે તો આ દલીમાલાની મેલડીએ તમારે આવવું જ પડશે, જરૂર આવો. આ રસ્તા પર નીકળો ને, આ રસ્તો છે સિયોર થી કે આપણે કડી અને વિટલાપુર વાળો હાઈવે છે, ત્યાંથી આ હા વચ્ચે ઉકરોજ જાય રસ્તો ઉકરોજી વિટલાપુર કરી નીકળે. હા મતલબ એ કે આમ કડીથી કડી આમ જાય, કડી આમ જવાય અને રસ્તામાં કા પડે છે તો ઉકરોજ જાય અને એના એટલે આ રસ્તો સિયોર જાય મિત્રો, ને આ રસ્તો ઉકરોજ જાય. અવરું રસ્તા બતાવી મને માપ આવડું આવી ગયું. અને મિત્રો જોઈ શકો છો પેલું મંદિર મેળીમાનું મંદિર રહ્યું. પોકી ગયા અમે તો અમે પોકો આયા મેળીમાનું મંદિરે. અને અમારી ગેંગ એવી હેડે ને મિત્રો, અત્યારની તો બેહુની હેઠી નકરું ધૂળ કરતા કરતા પાછળ. અને આ જુઓ 20 વર્ષનું રેગડું, 20 વાળાનું ફૂલેલું રેગડું ફૂલેલો રેગડો હે તો હજુ 15 વાળાનું છે. એ પાછળ દૂધી આવે, પાછળ દૂધી આવે જો કાંઈ નથી. નહીં. આ હે જીતુભા જોઈ શકો છો. અને આ હે પ્રેમસિંહ, એને ઉફ નાનું અને લવલી અને ઉફ લવલી. તો મિત્રો જોઈ શકો છો મેળીમાના મંદિરે અમે 5 વા આવ્યા. અને આ છે ગૌશાળા મેળીમાના મંદિરે, જોઈ શકો છો. આ મેળીમાનું મંદિર. અને મિત્રો મંદિરે જઈએ અમે દર્શન કરાવીએ તમને બધાને. તો બન્યા રહેજો વ્લોગમાં. જય માતાજી મિત્રો, તો મંદિરે પહોંચી ગયા છે, અંદર આપણે તમને દર્શન કરાવશું, તો આપણી હારે ચાલો. અંદર જઈને કેમેરામેન બતાવો. બધાને તમને લઈ લે ફોટો પર. આ છે અમારા દલીમાના મેળીમાં. જય માતાજી મિત્રો. તો મિત્રો મંદિરે આવી ચૂક્યા છે. મંદિરના ઉપરના માળે છે. અને આ મંદિર છે બીજું પણ ઉપરના માળે પણ. અને આપણી પૂરી ટીમ છે, જોઈ શકો છો. જય માતાજી. જય માતાજી. એવા છે. અને આપણા નાનો શેઠ. અને આ મેળીમાનું મંદિર છે, અમે દર્શન કરવા આવ્યા છે ચાલતા. અને જોઈ શકો છો પેલા બાપુ હતા, એમનું અહીંયા અવસાન થયું અને એમનું મંદિર છે. અને ગોગા મહારાજનું મંદિર છે. તો જોઈ શકો છો. લોકેશન નેચે જઈને બતાવીએ, પૂરું મંદિર આખું બતાવીએ. તો આ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, તો આપણે દર્શન કર્યા, તમે જોઈ લો મંદિર પાછળ બતાવી દો. જય માતાજી મિત્રો, તો તમે દર્શન કર્યા અને મંદિર ફેરથી બતાવી લો પાછળથી. આપણી પૂરી ટીમ રહી મિત્રો ટીમ જોઈ લો. જય હિન્દ, જય ભારત. ભારત માતાની જય. ને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ઘરે જઈને વિડીયો શૂટિંગ કરવા જવાનું હા એ